તો જય માતાજી મિત્રો ને જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હવે અટાણે આપણે વાગી ગયા 10 અને આપણે નીંદર માંથી ઉઠી ગયા. હવે વરસાદ આવી ગયો એટલે કામે તો કઈ જવાનું નથી એટલે મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં ને રખડી આમથી તેમ પાછો વરસાદ ચડ્યો. વરસાદ આવતો નથી એક ધારો અને કામે નથી કરવા દેતો ભાઈ, એવું કરે છે. એટલે આપણે સવારમાં ઉઠી ગયા અને અટાણના વાગી ગયા 10. તો જઈ ગામમાં જવું જો પેલા તો ઘણી બધું લેવાનું વસ્તુ લેતા આવું, મળું તમને આગળ, જોતા રહેજો. તો ભાઈ મિત્રો વિશાલભાઈ તો આપણા હજી હુતા પડ્યા છે અને હું જોતો એના ઘરે બની હુતો તો એટલે પાછો આવતો જ હું જાઉં ગામમાં. તમારી પૂરી પૂરી ભાઈ તો હું તો છે એટલે આપણે ગામમાં જતા ફાકી લેતો હું જોતા જ. મિત્રો આપણે જવાની તૈયારી કરતા ગામમાં પણ આ વરસાદ આવી ગયો, જો ગાડી પલર નાખી ગાભો માર દઉં સી આઈ ગામમાં. મિત્રો જઈ આવી તમે જોતા રહેજો. મિત્રો ભાઈ વિશાલભાઈ ઉઠી ગયા છે તો મને ફોન આવ્યો કે હાલ મારા ઘરે ચા પી ગયા. હવે ચા પીતા એના ઘરે તો મને ફોન કરે ચા બનાવે એટલે ભાઈ એના ઘરે જાઉં છું ચા પીવા. તો જોતા રહીજો આગળ કન્ટિન્યુ. હા હેલો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો સ્વાગત છે સ્વાગત નથી ભાઈ ચા પીવા આવ્યા વિશાલભાઈ ના ઘરે. તો આ ભાઈ માવો ભરે હાલ અટાણું માવાનો ગારીઓ. તો ભાઈ વિશાલભાઈ ના ઘરે ચા પીને આવી ગયા છીએ. હવે લોકેશન થઈ ગયું 1 નંબર. તો અમે ભાઈ રીલ શૂટ કરી થોડી હું ને વિશાલભાઈ. તો રીલ શૂટ ફોટા બોટા પાડી લઈ થોડાક ઇન્સ્ટાગ્રામ હાટું 250 ગ્રામ ઇન્સ્ટાગ્રામ. તો ભાઈ એની લિંક નીચે દીધી તો બધા ફોલો કરી લેજો. ભાઈને ફૂલ સપોર્ટ કરજો એટલે કાકા માલે તો લાઈક શેર સબસ્ક્રાઇબ ઠોકી દો, ગરદા ઉડાડી દો. કામ ચાલ શું કેવું? હાલો વાંધો નહીં. તો અમે કામ પતાવી લઈ પછી પાછા મળી. તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો અમારે તો દેખાય નહીં. અમારા વિનુ કાકા જો બીડીયું સુને છે મારા પપ્પા. વરસાદ ચાલુ થઈ ગયો એટલે ભાઈ અંદર આવતા રહ્યા પાછા બેઠા. પાછો ચા બનાવ્યો તો ચા પીધો ગાયના દૂધનો. ગા વિનુ કાકા બકરી દૂધનો ને ગાયના દૂધનો. એટલે ભાઈ પાછા અંદર આવતા રહ્યા જોતા રહીજો. હજી તો આખો દી પડ્યો. તો ભાઈ બપોર થઈ ગયું છે, હવે જમવાની તૈયારી કરી છે અમે. અને જો આ મારા પપ્પા જો ટીંડોળાનો સંભારો બનાવે છે એટલે ભાઈ ખાઈ લઈ મસ્ત. પછી મળી હજી તો હુઈ કલાકે નીંદર કરી જાય પછી પાછા મળીએ આપણે. તો કન્ટિન્યુ જોતા રહીજો. અટાણ વરસાદ ચાલુ છે. તો મિત્રો આપણે ઉઠી ગયા છીએ, 4 વાગી ગયા છે. ચા પી લે પછી ગામમાં થોડું કામ છે પતાવતા આવી. હું ચા પીને હમણાં જઈ ગામમાં જગદીશભાઈ ની દુકાને પેલા જાઉં ફાકી ખાવ જાય ને પછી ગામમાં એક જગ્યાએ કામ છે ત્યાં જઈને પતાવી દઈ પછી મળી પાછા. તો ભાઈ આપણે જગદીશભાઈ ની દુકાને આવી ગયા. જગદીશભાઈ દાંત તો કાઢો એટલે ભાઈ માવો ખાઈ લઈ પછી આપણે આપણું કામ છે પતાવતા પછી મળી પાછા. રેડી માવો બનાવી. તો ભાઈ આપણા અજયભાઈ આવી ગયા છે. સ્પેશિયલ માવો ખવાયો કે હાલે સોયરા જો આ મારી માવા ખવાય અહીંયા ઠેઠ મારી હાથ માવો ખા. ગામનો બૂચ માર્યું છે. આવું કે છે ગામનો બૂચ મારતો છે. આ કાળાભાઈ કેસેટ માં આવ્યો ને ભાઈ ગામનો બૂચ માર્યો. ये बड़ी अच्छी बात कही आप. હાલો વાંધો નહીં, ભલે આવ્યો ખાઈ જાય છોકરા. ફાકી ના ફાકા હોય એ તો હોય એને ભલે બે ભાગે ભલે વાત કરે.
તમને ક્યાંય બાકી લેવા આવે તો દેતા નહીં. આનું મોઢું જોઈ લેજો તમે. તો જગદીશભાઈ ભાઈ આની આનું મોઢું જોઈ ખબર લેજો. છે બધી એટલે ભાઈ કે હાલો વાંધો. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ કામ બામ બતાવીને કમ્પ્લીટ કરીને. તો ભાઈ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ બરોબર. એટલે કોમેન્ટમાં જણાવી દેજો કેવો લાગ્યો વ્લોગ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ભાઈની ચેનલ નવી જ છે એટલે. તો મળીએ નવા વ્લોગમાં.